मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 544, મુંબઈ, કારતક વદ 13 રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 25/11/1894। પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈની પત્ર પ્રસાદીમાં એક ઉમેરો છે। આપનું પત્ર પહોંચ્યું છે, અત્રે સુખવૃત્તિ છે। જ્યારે પ્રારબ્ધ ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે અથવા ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે। એક લાભનો જ પ્રકાર દેખ્યા કરી કરવી ન ઘટે। એ વાત ઠસાવાથી પ્રત્યે અમારો પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં, એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો। પહેલાં આટલું યથાશક્તિ વિચારીએ કે આપનું પત્ર પહોંચ્યું છે। પરમ પૂજ્ય સૌભાગભાઈએ હજુ પણ આજીવિકા સંબંધીની કંઈક વાત લખી છે। તો કૃપાદેવ કહે છે કે અત્રે સુખવૃત્તિ છે, અમને તો સુખ બુદ્ધિ તો છે જ, સુખવૃત્તિ પણ છે, એટલે કે વર્તના પ્રવાહ આત્માના સુખનો ચાલુ છે। જ્યારે પ્રારબ્ધ ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે કંઈક અશુભ કર્મનો ઉદય હોય, પ્રારબ્ધ યારી ન આપતું હોય અને દ્રવ્ય એટલે કે પૈસો એટલે ધન સંપત્તિ લક્ષ્મી આજીવિકા વગેરે તે કારણમાં જ્યારે નિર્બળ હોય, એટલે કે ઉદય કેવો બળવાન છે, પ્રવૃત્તિમાં જે આવે છે તે નબળું છે, એટલે કે જે ઉદયમાં અશુભ ઉદય છે એ બળવાન છે, પરંતુ જે પ્રાપ્તિ થવી જોઈએ તે નિર્બળ છે। નબળાઈ કહીએ છીએ તે શું છે, તો કે નિર્બળતા છે। તો કે એવું જ્યારે હોય ત્યારે દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે, એટલે કે ઓછું હોય ન હોય ત્યારે એનું બળ ઓછું હોય ત્યારે, જુઓ કૃપાળદેવ કેવો શબ્દ મૂકે છે, ધન ઓછું, સંપત્તિ ઓછી, આજીવિકા માટેની લક્ષ્મી ઓછી એમ લખવાના બદલે દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે, પ્રારબ્ધનો ઉદય જ્યારે એવો હોય ત્યારે શું કરવું જોઈએ કે વિચારવાન જીવે એટલે કે મુમુક્ષુએ, સૌભાગભાઈએ અને આપણે બધાએ વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે। એટલે હાર્યો જુગારી બમણું રમે એમ કરીને આ વખતે તો પાછા પોબારા જ થઈ જશે, આ વખતે સફળ થશે, એક દા ઓર સહી એમ કરીને જે વધુને વધુ કરે અથવા જ્યાં ત્યાં ફાફા નાખીએ, ઝાવા મારે અને ગમે તેમ કરીને અહીંયા ઇન્વેસ્ટ કરવું કે અહીંયા ઇન્વેસ્ટ કરવું, આમ કરી નાખવું કે તેમ કરી નાખવું, પણ જ્યાં કરે ત્યાં બધે જ પાછા નિષ્ફળ જાય, જોઈએ તેવા બળવાન થાય નહીં। અને જે ઉદય પ્રવૃત્તિ થાય છે તો કે છે એ કરવી ઘટે નહીં। ઉદય છે કર્મોનો છે, પ્રારબ્ધનો છે, પરંતુ હવેના પુરુષાર્થમાં આ ભવે જે પ્રવૃત્તિ ન કરવી જોઈએ એ તમે કરો છો, તો વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે, કરવી ન જોઈએ। અથવા એ ન થઈ શકતું હોય તો ધીરજ રાખીને આજુબાજુ ઘણી સંભાળથી કરવી ઘટે। પૂરેપૂરો ધીરજ ગુણ અવગાહીને આજુબાજુનું બધા જ પાસા કે બધી જ એંગલથી બધી જ વસ્તુ વિચારીને જેટલું થાય તેટલું સંભાળપૂર્વક કરવું પડે। સંભાળ કયું છે, ધ્યાન રાખજો, ઉપયોગ રાખજો, કાળજી રાખજો નહીં, સમ્યક પ્રકારે ભાળવું, આત્માને તો યાદ રાખવો જ જોઈએ, સંભાળથી કરવાની છે। એટલે સમ્યક પ્રકારે અને બધી બાજુથી, અને ભાળ એટલે આપણે એક જ વસ્તુ વ્યક્તિને જેમ ભાળતા હોઈએ, દેખતા હોઈએ તેમ આત્માને તો ભૂલ્યા વિના જ કરવાનું છે। કેમ કે સૌભાગભાઈને લખ્યું છે, સૌભાગભાઈને બોધબીજની પ્રાપ્તિ નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ અથવા યથાર્થ નિર્વાણ માર્ગની પ્રતીતિ, અને તેમ છતાં પછીનો પુરુષાર્થ ઉપડતો નથી, તો કૃપાળુદેવે કેવી રીતે ઉપાડ્યા છે એ જોવા જેવું છે। ઉપાડ ક્યાંથી કર્યો છે,
ઉપાડ્યા છે ક્યાંથી? જેમ કોઈ ગીતનો ઉપાડ હોય, કોઈ સ્તવનનો ઉપાડ હોય, કોઈ વસ્તુને ઉપાડતા હોય અને જે બળથી, શક્તિથી કે જે વેગથી કરતા હોઈએ તેમ અહીંયા કૃપાળુદેવ આપણને વેગવંતા કરવા માટે અને સૌભાગભાઈને પણ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવા માટે આવી રીતે લખતા હોય તેમ દેખાય છે. આ સૌભાગભાઈને છેક સુધીની દશા, પરમ પુરુષ દશા વર્ણન જે આવે છે ત્યાં સુધી પહોંચાડવા છે, પહોંચી રહ્યા છે. વિક્રમ સંવત 1951 છે. 1953માં તો દેહ છૂટી જાય છે સૌભાગભાઈનો અને વચ્ચે રહ્યું તે વિક્રમ સંવત 1952. એટલે હવે થોડોક જ સમય રહ્યો છે અને આ પ્રવૃત્તિની ઝંઝટમાંથી મુકતા નથી, છોડી શકતા નથી. તો કૃપાળુદેવ કેવું ઉપાડે છે, ઊંચકે છે, બહાર લાવે છે. એક લાભનો જ પ્રકાર દેખ્યા કરીને પ્રવૃત્તિ કરવી ઘટે નહીં, કે લાભ જ થવાનો છે, મને તો લાભ જ છે, જે કરીશ તેમાંથી મને ફાયદો જ થશે. એટલે કે ઊંચી આશાએ, સારી આશાએ, હાઈ એક્સપેક્ટેશન સાથે જેમ આપણે કરતા હોઈએ છીએ તેમ સૌભાગભાઈને લખ્યું છે કે એવી રીતે કરવું ન જોઈએ. થોડું ધીરજ રાખવી જોઈએ, થોડું શાંત રહેવું જોઈએ, થોડો તાલ જોવો જોઈએ, થોડો બજાર પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ અને આત્માની સંભાળ તો ખાસ રાખવી જોઈએ. એવા ઠસાવવા પ્રત્યે અમારું ચિત્ત પ્રયત્ન હોવા છતાં એ ઠોસ વચન છે, અંકોત્કીર્ણ વચન છે અને કરવા યોગ્ય છે, અનિવાર્ય છે અને ઠસાવવું છે. સામી વ્યક્તિને બરાબર ઠસી જાય તેવા ઠોસ વચન છે તો પણ એ ઠસતું નથી. એટલે કે અમારું આટલું પ્રયત્ન છતાં તમને તે વાત પર યથાયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં. અત્યાર સુધીના પ્રયત્નમાં તમે હજુ યથાયોગ્ય પ્રમાણે કર્યું નથી, યોગ થયો નહીં. ચિત્ત લાગવાનું, જ્યાં ચિત્ત લાગવું જોઈએ. લગ્ની શું છે? આત્માની ધૂન છે, આત્માની લગ્ની છે, પરમાર્થની લગ્ની છે. લગાવ તે હોવો જોઈએ, આત્માની વાતનો હોવો જોઈએ, સમ્યક દર્શનનો હોય, એના પછીની દશાનો હોય. એ પુરુષાર્થની બદલે તમે જોઈએ તેવો તેમાં યથાયોગ્ય ચિત્ત લગાવ્યું નથી. એટલે કે ઉપયોગ તેમાં જોઈએ તેવો રાખ્યો નથી. એટલો ચિત્તમાં વિક્ષેપ રહ્યો. એટલે તમને તો વિક્ષેપ હશે, હોય કે આવો ઉદય ને આવા સંજોગ છે, પણ એના કારણે કે નિમિત્તે અમને પણ આ લખવું પડે છે, કહેવું પડે છે. તો વિક્ષેપ છે, દખલ છે, દરમિયાનગીરી છે, એક જાતની ચંચળતા કે અસ્વસ્થતા છે. અહીંયા અસ્વસ્થતા કહીએ તો અમારે પણ આવું લખવું પડે છે અને આ દોષ કાઢવા માટે કહેવું પડે છે. તથાપિ તમારા આત્મામાં તેવી બુદ્ધિ કોઈ પણ દિવસે હોય નહીં કે અમારા વચન પ્રત્યે કંઈ ગૌણ ભાવ તમારાથી રખાય એમ જાણી અમે તમને ઠપકો લખ્યો એમ નહીં. તમે એમ નહીં માનતા કે અમે તમારાથી ગૌણ ભાવ રાખ્યો છે. તમારા પ્રત્યે પ્રધાન ભાવ જ છે, મુખ્ય ભાવ જ છે. અમે ગૌણપણે લખતા નથી. તમે અલગ વાર્તાના અગ્રેસર થાઓ એમ જે શરૂઆતમાં પત્રમાં લખ્યું છે. તમે હજુ આગેવાની જ લીધેલી છે, આગેવાન જ છો, અગ્રેસર જ છો, આગળ પડતા જ છો અને તમારે આત્માને પણ આગળ રાખીને જ ચાલવાનું છે. તમારાથી અમે કંઈ ગૌણ ભાવ રાખીને ઠપકો લખ્યો છે એવું નથી. તથાપિ એ વાત હવે લક્ષમાં લેવામાં અડચણ નથી. એટલી વાત જો તમે લક્ષમાં રાખશો, ધ્યાનમાં રાખશો તો કોઈ હરકત નથી, વાંધો નથી. મૂંઝાવાથી કંઈ કર્મની નિવૃત્તિ ઈચ્છીએ છીએ તે થતી નથી. મૂંઝાએ કાંઈ થતું નથી. મોડું થઈ ગયું એમ કરીને ગમે તે પ્રવૃત્તિમાં આપણે ઝડપ વધારીએ તો હાથમાંથી કામ સરી જાય છે, વસ્તુ પડી જાય છે અને આપણું મન પણ ડામાડોળ અને હાલક ડોલક અને ઘણી બધી અસ્વસ્થતા ભજે છે. એ રસ્તો જ નથી. મૂંઝવણ તો આવી, મૂંઝવણ થાય તેવા સંયોગ હોય, માથું ફરી જાય એવા હોય, ધડ પર માથું ન રહે તેવા છે. કૃપાળુદેવ કહે છે તમારા સંબંધો અમને મોઢે છે, તમને શું તકલીફ છે અમે જાણીએ જ છીએ. મોઢે થઈ ગઈ છે ફરિયાદ તો હવે, પરંતુ તે રસ્તો નથી. મૂંઝાવામાંથી, ગભરામણમાંથી, અકળામણમાંથી હવે શાંત થવાનું છે, એને છોડી દેવાનું છે, એ કરવાનું છે. ગરમી થતી હોય અથવા એવી કોઈ ખાટ સંબંધી તકલીફ થઈ હોય તો હવા નાખવી, પંખો કરવો કે ઠંડક કે હવા જે મુખ્ય વસ્તુ લાગે તે કરવાની જરૂર છે. કેટલીક વખત અંદરની વસ્તુ હોય કે બહારની હવાથી, વાયુથી, પવનથી કંઈ થાય પણ નહીં, બંને વસ્તુ છે. તો અહીંયા કહે છે કે તમે મૂંઝાઓ ત્યારે એનો ઉપાય કરવાનો છે, પણ તમે એવું પરિણામ લાવો છો કે જે કારણમાં મૂંઝવણ છે, પરિણામમાં પણ મૂંઝવણ લે છે. એટલે એ કરવા જેવું નથી. પણ શું રાખવા જેવું છે તો કે જે સત્પુરુષોએ કે જ્ઞાની પુરુષોએ ધીરજ રાખી છે એ ધીરજ અવગાહવાની છે અને સાથે સાથે આર્ત ધ્યાન થઈ અને જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. એટલે કે તમે આ પ્રમાણે કરો છો, મૂંઝાવ છો, ગભરાવ છો, આકુળ વ્યાકુળ થાવ છો, બેચેન રહ્યો છો અને બીજાને બેચેન કરો છો. સાદી ભાષામાં ભલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, તેમ છતાં
એ વાત લખવાથી, જણાવવાથી બીજા જીવ જે પણ કાંઈ કરી રહ્યા હોય, જે પ્રવૃત્તિમાં હોય, એનો ઉપયોગ પણ આ વાતમાં આપવો પડે. લઈ જાઉં છું. જેમ કે આપણે કહીએ કે કેવું બનાવ્યું છે, સારું થયું છે, ક્યારે જવું છે, વગેરે વગેરે વિચાર, પ્રશ્નો રોજબરોજના જીવનમાં કરતા હોઈએ તો સામી વ્યક્તિનો ઉપયોગ જો યથાયોગ્ય હોય, સ્થિર હોય, સમ્યક હોય, કે જે પ્રવૃત્તિમાં કંઈક ધ્યાનથી કરતા હોય એ પણ આપણે હલબલાવી એ ખળભળાવી નાખીએ છીએ. આપણે સમજવા માટે દૃષ્ટાંત લઈએ છીએ. ભલે કોઈ કરી શકતું નથી, જેવા પરિણામ ભાવ પોતે રાખવા હોય તેવા રાખી શકે, પરંતુ વચ્ચે વિક્ષેપનો નિમિત્ત કારણમાં પણ આવ્યા તો ખરા. તો એ કરવા જેવું નથી. એમ અહીંયા કૃપાળુદેવ સૌભાગભાઈને પારમાર્થિક દૃષ્ટિથી લખે છે કે તમે મૂંઝવણ, ચિંતા, ગભરામણ થયા કરે, રાખ્યા કરો તો આર્તધ્યાન સિવાય બીજું છે શું? ઇષ્ટ વસ્તુનો વિયોગ થયો અને અનિષ્ટ વસ્તુનો સંયોગ થયો. અનિચ્છનીય અથવા તો ઈચ્છા હોવા છતાં, મન હોવા છતાં પ્રારબ્ધ જુદી રીતે ફરે છે અથવા જુદું ચક્ર ચાલુ થયું છે, તો તમે જ્ઞાનીના માર્ગ પર પગ મૂકીને ચાલો છો. કેમ કે આર્ત ધ્યાન કરો છો. ને આર્ત ધ્યાન થઈ જવું બહુ સ્વાભાવિક છે, એટલે એ કરવા જેવું નથી. અને એમાં જ્યાં ત્યાં પાસા ફેંક્યા હોય, દાવ ફેંક્યા હોય અને નિષ્ફળતા થાય, અથવા તો સટ્ટા જેવું કોઈ રમી નાખે. સૌભાગભાઈ નહોતા રમતા, પરંતુ એમના સુપુત્ર શ્રી મણિભાઈને થોડી ટેવ હતી. કૃપાળુદેવે જોકે 200માં પત્રમાં વચનાવલી આપી, પછી થોડો ફરક છે, પરંતુ તેમ છતાં ન કરે નારાયણ અને ઉદય બળવાન, મોહ બળવાન અને કંઈક પાસા ગણી નાખે, એટલે કહે છે કે આર્ત ધ્યાન થાય અને જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. અમારી આજ્ઞા ઉપર પગ મૂકો છો એમ કરી ચોખ્ખું કહી દીધું છે અત્યારે. તો તે વાત સ્મરણ રાખી જ્ઞાન કથા લખશો. આટલું યાદ રાખીને હવે કંઈક જ્ઞાનની વાત કે જ્ઞાન ગોષ્ઠી થાય તેવું, અથવા જ્ઞાનની કોઈક પરમાર્થ સંબંધી વાત હોય તે જરૂર લખશો. વિશેષ આપનો પત્ર આવ્યેથી આ અમારું લખવું અમને સહજ, આ અમારું લખવું તમને સહજ કારણથી છે એ જ વિનંતી. સ્વાભાવિક રીતે લખું છું, બીજું કાંઈ નથી. સહજ કારણ પોતાની સહજ દશા છે. પરમ કૃપાળુદેવ વચનામૃતજીમાં લખે છે હાથનોંધમાં કે જે પુરુષ સહજ વાપરે છે તે પ્રથમ પોતાના માટે વાપરે છે. એટલે કે પોતે સહજાત્મ સ્વરૂપી થઈ ચૂક્યા છે, પોતે સહજનો માર્ગ સહજપણે મૂકી દે છે. એટલે આવું લખી શક્યા છે કે જેણે આ નોંધ કરી છે, લખે છે, એટલે કે જ્યાં જ્યાં લખ્યું છે તે પોતે પોતાના માટે પ્રથમ લખે છે. તો અહીંયા સહજ કારણથી લખી દીધું છે. અને વિશેષ આપનો પત્ર આવ્યેથી જુઓ, આર્ત ધ્યાન ક્યાં અને કેવલ જ્ઞાન ક્યાં. આ સૌભાગભાઈને કેવલ જ્ઞાન સુધી લઈ જવા છે, છેવટની દશા સુધી લઈ જવા છે. અને સૌભાગભાઈને છેવટે કેવલ જ્ઞાન થાય એવી દશા પ્રગટી પણ ખરી. એટલે કે દેહ અને આત્મા બે ફટ જુદા ભાસતા હતા. જો થોડોક સમય વધારે સ્થિરતા હોત કે આત્માનુભવની સ્થિરતા હોત તો એ સમ્યક ચારિત્ર પૂરેપૂરું ગ્રહણ કરી જાત, પૂરેપૂરું લઈને જાત એવી દશા કરી છે. એવા સૌભાગભાઈની વાત આપણે કરીએ છીએ. અને અત્યારે હજુ આર્ત ધ્યાન થયા કરે છે. એટલે છેક સુધી કેળો મૂક્યો નથી. સૌભાગભાઈએ છેક સુધી પોતાની આજીવિકાના દુઃખની વાત લખ્યા કરી છે. અને કૃપાળુદેવે છેક સુધી તેને મિટાવવાના ઉપાય માટે જ કંઈ ને કંઈ યોજેલું છે. એ વિચારવા જેવી વાત છે. કેમ કે કેવળ જ્ઞાન વિશે લખજો, વાંચજો, વિચારજો. એ અને ડુંગરસિંહભાઈ ગોસળિયા અને ઘણું બધું કર્યું છે. જે સૌભાગભાઈને કેવળ જ્ઞાન આ કાળમાં નથી જ એવું દૃઢીભૂત થઈ ગયું હતું, એમને છેક સુધી કાઢી નખાવ્યું છે. અને એ જ સૌભાગભાઈ છેલ્લે ખાતરી બંધ, ધડાકા બંધ વાત કરે છે કે હે અંબાલાલભાઈ, તમે જો છેલ્લા સમયે મારી સેવામાં કે હાજર છો અને રહેશો તો અમે તમને કેવલ જ્ઞાન થશે તો કેવલ જ્ઞાન થયું અથવા થઈને લઈને જઈએ છીએ તેમ કહીને જશું. તો કહે છે કે મને કેમ ખબર પડે કે આપને કેવલ જ્ઞાન થયું? અંબાલાલભાઈ પાછું પૂછે છે નાના બાળકની જેમ. તો સૌભાગભાઈ કહે છે કે બોલી નહીં શકાતું હોય કે એવું કાંઈ પણ હશે તો પણ કેવલ જ્ઞાન થયું હશે તો તમને આપોઆપ ખબર પડશે જ. અને નહીં પડે હોય તો પણ એક નિશાની રાખી હતી કે આ સંજ્ઞા કરું તો માનજો કે હું કેવલ જ્ઞાન લઈને જાઉં છું. એ પુરુષને કેટલી ખાતરી કુમારી આવી ગઈ છે કે આ કાળમાં કેવલ જ્ઞાન હોય, મોક્ષ હોય. કૃપાળુદેવ જેવા બેઠા છે માથે, શ્રદ્ધા પૂરેપૂરી છે અને હવે પૂરેપૂરી કરી છે. મનમાં બીજો કોઈ નથી, બીજું કાંઈ નથી. થોડું ઘણું ડુંગરસિંહભાઈ ગોસળિયા પર હતું, એ પણ જતું રહ્યું છે. નદીની શાખે અને આથમતા સૂરજની શાખે હવે આ સૌભાગને તમારા સિવાય બીજું શરણું ન હોય એ પૂરી શ્રદ્ધા થઈ ગઈ છે. અને પછી આ કેવલ જ્ઞાનની દશાની વાત કરી છે. આ અંબાલાલભાઈ છેલ્લા સમયે હતા, સાક્ષી રૂપે હતા અને શબ્દસહ અક્ષરસહ એમણે જેટલું થઈ શકે એટલું નિરૂપણ અગર તો લેખનમાં આવે એટલું કહ્યું છે.
રૂબરૂમાં જે કૃપાળુદેવને કહ્યું હોય એ તો આપણી સમક્ષ ન હોય, દેખીતી વાત છે, પરંતુ લખાણમાં પણ આવું છે કે આવી દશા થઈને જશે, લઈને જયું છે અને જઈશ તો કહીને જઈશ, એમ નમ નહીં જવું. એટલે સૌભાગભાઈની દશાને પણ નમસ્કાર છે. તો કેવલ જ્ઞાન ન થયું હોય, લગભગ પહોંચી ગયા હોય, એ ન મનાય તો ક્ષાયિક સમ્યક દર્શન લઈને તો ગયા. મુનિવરોને દુર્લભ એવું સમાધિ મરણ તમને સૌભાગભાઈ થશે, પ્રભુ શ્રીજીને થશે, સૌભાગભાઈને થશે. આ સમાધિ મરણના આશીર્વાદ અને ક્ષાયિક સમ્યક દર્શનના આશીર્વાદ અગર તો છાપ કૃપાળુદેવે ખુદે આપી છે, ખુદા આપીને ગયા છે. એટલે આપણને અત્યારે સૌભાગભાઈની વાત ક્ષુલ્લક લાગે, નજીવી લાગે, તુચ્છ લાગે કે અહો આ સૌભાગભાઈ આપણે આટલું સમજીએ અને નહીં સમજતા હોય. પણ મેં આપને કહ્યું તેમ, પહેલાં કહેવાઈ ગયું છે તેમ, કે જેવું મનમાં છે તેવું જ લખી દે છે. આરસીમાં અરીસામાં પ્રતિબિંબ પડે તેવું જ, અને કૃપાળુદેવના જ્ઞાનમાં તો બધું જ જડાહડા છે, તેમ છતાં પોતે લખે છે. કેમ કે મુમુક્ષુને કે ભક્તને તેમ કર્યા સિવાય આરોવારો નથી, છૂટકો નથી. એવું શ્રી જાણે છે, બધું જ જાણે છે, તેમ છતાં પોતે લખ્યા જ કરે છે. અને જેવું છે તેવું જ લખે છે. મનમાંથી ભાવ નથી ભૂંસાયો તો નથી જ ભૂંસાયો. આપણે મનમાં બધું હોય તેમ છતાં વચનથી કે કલમથી હજુ આમ છે તેમ છે લખીએ, થોડુંક લખીએ, થોડુંક તો છુપાવીએ ને છુપાવીએ જ. આ જ છદ્મસ્થતા, આ જ આવરણ, આ જ કપટ અને આ જ માયા, અને એ આપણે લઈને બેઠા છીએ. એટલે કૃપાળુદેવને કઢાવી છે કે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, કે જો માયા જ કરવી હોય, મોહ મમતા મુકાતી જ ન હોય તો કરો, પણ સાક્ષી ભાવ, જ્ઞાતા દૃષ્ટા ભાવ, સાક્ષી ભાવ પ્રત્યે માયા કરો, આ માયા ન કરો. તો અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. અને ત્યાર પછીનો પત્ર સૌભાગભાઈને જ છે, પત્રાંક 545, મુંબઈ, માક્ષરવદ એકમ, ગુરુ વિક્રમ સંવત 1951, તારીખ 13/12/1894. 2 દિવસ પછીનો જ લખાયેલો પત્ર. કંઈક જ્ઞાન વાર્તા લખશો. આ પત્ર પહોંચ્યા પછી ખોટું લાગી જાય, માઠું લાગી જાય, ધીરજ ઓછી થઈ જાય, અથવા વિમાસણમાં પડી જાય, એટલે પછી પાછું સમાધાન રહે. એટલે સમાધાન માટે અને સમાધાન માટે એમણે આવું લખ્યું લાગે છે કે કંઈક જ્ઞાન વાર્તા લખશો. હાલ વ્યવસાય વિશેષ છે, ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી અને વધારે થયા કરે છે. આત્મ સ્વરૂપના પ્રણામ. તમારે કંઈક ને કંઈક ધંધા પ્રવૃત્તિ કરવા છે અને અમારે ઓછો કરવાનો અભિપ્રાય છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. એટલે જે પ્રપંચ વધી ગયો છે પરિગ્રહનો, તે કૃપાળુદેવને લાગે છે કે નિવૃત્તિ લઉં છું, થોડા મહિનામાં લઈ પણ લેશે, પરંતુ હજુ ઓછો કરવાનો અભિપ્રાય હોવા છતાં ચિત્તમાંથી ખસતો નથી. એટલે કે હજુ મનમાં રહ્યા જ કરે છે કે ક્યારે છૂટું, ક્યારે ઓછો થાય અને ક્યારે હું આગળ જઉં, એટલે કે નિવૃત્તિ લઉં, અને વધારે થયા કરે છે. એટલે અહીંયા આવી દશા છે, સામે બીજી દશા છે. આ બંને વિરોધાભાસી દશા છે, અને છતાં દશા પોતાની તો જે છે તે છે, આત્મ સ્વરૂપ તો છે ને છે. આત્મ સ્વરૂપીના પ્રણામ. ત્યાર પછીનો પત્ર પત્રાંક 546, મુંબઈ, માક્ષરવદ 30, શુક્ર વિક્રમ સંવત 1951, તારીખ 14/12/1894. બીજે જ દિવસે લખ્યું છે. ધારસીભાઈને યાદ કર્યા છે. ધારસીભાઈએ કંઈક પૂછાવેલું છે તો પ્રશ્નનો જવાબ તો આપવો જોઈએ એમ થાય છે. તો મોરબીવાળા ધારસીભાઈ કુશળચંદભાઈ સંઘવી, આપ ઓળખો જ છો, જાણો જ છો, બધા પ્રસંગ ખબર છે, અત્યંત ક્ષયોક્ષમવાન છે. અને એ ધારસીભાઈને કેવલ જ્ઞાન વિશેનો નિબંધ લખવાનું પણ કહ્યું હતું અને લખ્યો હતો. અને કેવલ જ્ઞાનની અને દ્રવ્ય ગુણ પર્યાયની ઘણી ઝીણી ચોખવટ અથવા તો વિગતથી વિશદ વર્ણન એ બધું ધારસીભાઈ સાથે થયેલું છે. અને ગાંગે અણગારના ભાંગાની વાત કે એનું રહસ્ય પણ એમણે લખીને મૂકી દીધેલું હતું. એટલે કે ધારસીભાઈનો ક્ષયક્ષમ ગમે તેવો છે, પણ સામે કોણ છે તો કે પરમ કૃપાળુદેવ છે, અધિક છે. એટલે જે પ્રશ્ન પૂછાવ્યો છે એનો જવાબ આવે છે. તો પ્રશ્ન શું છે? જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા શ્રીજીને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે? અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે? એ પ્રશ્નનું પત્ર પહોંચ્યું હતું, તેનું સમાધાન. પહેલાં તો આપણને પ્રશ્ન જ સમજવો પડે એવું છે કે જેનું મધ્ય નહીં, અર્ધ નહીં વગેરે. હવે કૃપાળુદેવની શૈલી
જિજ્ઞાસા જગાવવાની, એટલે જે સ્વરૂપ સમજાવીને એટલે તરત એમ થાય કે કયું સ્વરૂપ, શું સ્વરૂપ, કયું નામ નથી લખી દીધું અહીંયા તો કે જેનું મધ્ય એટલે કોની વાત છે, શેની વાત છે, એટલે તરત આપણને ન કરવો હોય તો એ વિચાર આવે, કરવો જ પડે. મોઢામાં આંગળા નાખીને બોલાવે તેમ મગજના ચક્ર ગતિમાન કરે, કેમ કે બહુચક્રના આંટા તોડી નાખવાના છે. એટલે એ જે સ્ક્રૂડ્રાઈવર લઈને આપણને બરાબરના ખસેડતા હોય, ઉપાડતા હોય એવી રીતે કરે છે કે જેનું મધ્ય નહીં તો કોનું મધ્ય નહીં. તો અહીંયા પૂતગલ, પરમાણુ, પર્યાય એ બધાની વાત છે. તો પરમાણુ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા પરમાણુની વાત આવી. હવે પરમાણુ શું? એક સમય, એક પ્રદેશ, એક પરમાણુ, આ એમાં ઉપયોગ જાય તો કેવલ જ્ઞાન થાય. પહેલું એક સમય, એની વાત લઈએ તો સમય શું? તો કે કાળનો ચરમ સૂક્ષ્મ ભાગ અથવા અંશ તે સમય, એટલે કે અંતિમ ખંડ તે સમય, અંતિમ ભાગ તે સમય. સમય જૈન પરિભાષાનો શબ્દ, અને આપણે સમય એટલે ટાઈમ કે કાળ કહી દઈએ છીએ, પણ એ નિશ્ચય કાળ ને વ્યવહાર કાળ, તો એ વ્યવહાર કાળ થયો કે સેકન્ડ, દિવસ, કલાક, અઠવાડિયું, વર્ષ, યુગ કહીએ તે. પરંતુ નિશ્ચયની રીતે શું છે? તો કે કાળનો ચરમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, અંશ, અંતિમ ખંડ, એટલે એનું આગળ ફર્ધર ડિવિઝન થઈ શકતું જ નથી, એના આગળ કંઈ ભાગ પડી શકતા જ નથી. પછી સૂક્ષ્મ અવિભાગ પ્રતિચ્છેદ એમ કહી દઈએ છે, તે કાળની વાત કેવી છે? તો એ કાળ એટલે સમય, એટલે કે એક સમય, આંખના એક પલકારામાં અસંખ્યાત સમય ચાલ્યા જાય છે, આપણે જાણીએ છીએ, તે સમયની વાત લીધી છે. સેકન્ડના ભાગ પડે છે પણ પછી સમયના ભાગ પડી શકતા નથી, એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ, છેવટનો અવિભાગ પ્રતિચ્છેદ એમ કરીને ત્યાં માંડી વાળે છે, નામો માંડી વાળે છે કે એથી વધારે હવે કાંઈ કહી શકાતું નથી. અને એક સમય એટલે એક આંખના પલકારામાં ફરીથી કહેવાય જાય છે, અસંખ્યાત સમય વયા જાય છે, એટલે એનું કંઈ માપ નીકળતું નથી. ટૂંકમાં કાળનું, કાળ દ્રવ્યનું નાનામાં નાનું અણુ, એકમ, જે કાંઈ કહેવાતું હોય તે સમય. હવે પ્રદેશ શું? પછી પરમાણુ લેવાનું છે, જેની આપણે અહીંયા વાત લેવાની છે તે. તો કે દ્રવ્યનો નિર્વિભાગ અંશ જે સમુદાય સાથે જોડાયેલો છે તે પ્રદેશ છે. પ્રદેશ એટલે પ્રાંત, રાજ્ય, સ્ટેટ, રિજિયન, જે બધું કહીએ છીએ, એરિયા કહીએ છીએ, તે ઘણીવાર ભૂલી જઈએ છીએ. વાત તો તે જ છે, એરિયાની જ આવે છે, પરંતુ આપણે ઘણીવાર આ શબ્દો ભૂલી જઈએ છીએ, પ્રાંત, રાજ્ય વગેરે. તો અહીંયા દ્રવ્ય, આત્મા દ્રવ્ય છે. એવી જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય પણ દ્રવ્ય છે, એ ભૂલવા જેવું નથી. એ જળ દ્રવ્ય છે, આપણે આત્મા ચેતન દ્રવ્ય છે, પણ દ્રવ્ય તો બધા જ છે. અને આ ષટ દ્રવ્યાત્મક જગત છે તો બધું છે. વિતરાગ વાણીનો પાયાનો પહેલો સિદ્ધાંત, પહેલો શબ્દ કખ ગઘ કીએ, 1 2 3 કીએ, એવી રીતે શું છે? તો કે ષટ દ્રવ્યાત્મક જગત પહેલું જ ત્યાં છે. જે ગૌતમ ગણધરે મહાવીર સ્વામીને પૂછ્યો તો પહેલો જ પ્રશ્ન, પહેલો જ શ્લોક તે, એમાં ષટ દ્રવ્યાત્મક આવ્યું, નવતત્વ આવ્યું, પંચાસ્તિકાય શબ્દ આવ્યો, અને ગૌતમ ગણધર વેદાંતના પ્રખર અભ્યાસી પંડિત, અને એમ થઈ ગયું કે આવા શબ્દ, આવી પરિભાષા તો મારે ક્યાંય આવ્યું જ નથી. હું સર્વજ્ઞ માનતો તો, મનાવતો હતો, પરંતુ આ મારાથી પણ કોઈક છે આગળ કે જે બધું જાણે છે, તો લાવ મહાવીર સ્વામીને પૂછું. અને તે એક શ્લોક અને એના જે 2 4 સવાલ, એના પરથી આખી તત્વની પ્રાપ્તિ, પોતે પદાર્થ, તત્વ, દ્રવ્ય સ્વરૂપ થઈ ગયા. આત્મા આત્મા થઈને બેઠો, ગણધર પ્રભુ થઈ ગયા, અને પછી જે ગૂંથ્યા તે શાસ્ત્રો વગેરે. તો વાત કરતા હતા કે પ્રદેશ એટલે શું? તો દ્રવ્ય એના નિર્વિભાગ અંશ, અને જે સમુદાય સાથે જોડાયેલો છે, એટલે કે સમૂહમાં છે, સંગાત છે, એક મોટો જથ્થો છે, જથ્થાબંધ રીતે છે, અને તેને આપણે પ્રદેશ કહીએ છીએ. ત્યાં હજી એક વસ્તુ આવી નથી, આખો જથ્થો જ લીધો છે, આખું ટોળું જ લીધું છે. અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ બધાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવ, એના અસંખ્યાત પ્રદેશ છે. ગણવામાં ન આવી શકે તેટલા પ્રદેશ છે, તે અસંખ્યાત પ્રદેશ છે. અને આ પૂતગલની વાત કરવાની છે આ પત્રમાં, ધીરજ રાખીએ જ છૂટકો છે આપણે. પૂતગલ અને પરમાણુ, તો કે પૂતગલના અનંતા પ્રદેશ છે, એટલે જીવના, આત્માના અસંખ્યાત પ્રદેશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, પરંતુ પૂતગલના અનંતા પ્રદેશ છે. આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ છે? બધાને અવકાશ આપે છે.
અને અહીંયા પૂતગલની વાત લીધી છે તે અનંતા પ્રદેશ છે, એટલે કે તે સર્વમાં પ્રદેશપણું કે પ્રદેશત્વ ગુણ તો કોમન ને કોમન છે. એટલા માટે શાસ્ત્રકારોએ એગે પયસે કીધું છે, એટલે કે એક પ્રદેશ, એગે સમયે, એક સમય અને એગે પરમાણુ એટલે એક પરમાણુ. અને આ ત્રણમાં ઉપયોગ જાય તો કોઈ પણ જીવને કેવલ જ્ઞાન થાય. એક સમયનું, એક પૂતગલનું એટલે એક પ્રદેશનું અને એક પરમાણુનું જ્ઞાન જેને થાય છે તેને કેવલ જ્ઞાન થાય છે. હવે પરમાણુની વ્યાખ્યા લઈએ એટલે આપણને પ્રદેશ અને પરમાણુ સાથે સમજાઈ જાય કે પૂતગલ દ્રવ્યનો નિર્વિભાગ અંશ જ્યારે સમુદાયથી અલગ પડી જાય છે ત્યારે તે પરમાણુ કહેવાય છે. તે પરમ અણુ છે, એટલે કે પરમ છેવટનો અંતિમ, એનાથી વધારે ભાગ પડી જ શકે નહીં અને અણુ છે તેનું નામ પરમ અણુ એટલે પરમાણુ છે. આપણે પરમાણુ બોલીએ એટલે શબ્દ વાગતો નથી, પરમ અણુ કહીએ એટલે તરત થાય વાત થાય કે આ કંઈક પરમ અણુ જુદી વાત છે, એટલે એ અણુ છૂટો પડી જાય છે એટલે ત્યારે જ એને પરમાણુ કહેવાય છે. અને પરમાણુ આપણે નરી નજરે કે કોઈ યંત્રથી દેખી શકતા નથી, કેવલ જ્ઞાની ભગવંત જ દેખી શકે છે, બાકી આપણું કામ નથી. ભલે અત્યારે વૈજ્ઞાનિકો કહે કે અમે પરમાણુ વિશે આમ ને તેમ લખીએ ને બોલીએ ને શોધીએ, એ અણુ કેવો હોય તો કે પરમાણુની વાત છે જ નહીં. એટલે એ પરમાણુની વાત કે એ પરમાણુપણું તો બધામાં કોમન થયું, પણ એ ક્યારે કહેવાય છે તો કે અનંતા પરમાણુ પૂતગલનો સમુદાય થાય, જથ્થો થાય, ઢગલો થાય, લાડવો થાય ત્યારે એમ કહેવાય કે સ્કંદ બને છે. એટલે અનંત પૂતગલ પરમાણુનો બનતો સ્કંદ, દેશ ને પ્રદેશ. એટલે જ્યારે આપણે પૂતગલાસ્તિકાયની વાત કરીએ ત્યારે પૂતગલાસ્તિકાય એટલે પૂતગલની વાત મૂકીએ એટલે 4 ભાગ વિચારવા પડે: પૂતગલ, સ્કંદ, દેશ અને પ્રદેશ. પૂતગલને પરમાણુ કહેવું જોઈએ. પૂતગલના 4 ભાગ કહીએ ત્યારે પરમાણુ, સ્કંદ, દેશ, પ્રદેશ. એટલે અનંત પૂતગલ પરમાણુ મળે છે ત્યારે એ સ્કંદ થાય છે અને એને આપણે જોઈ શકીએ છીએ, બીજાને આપણે જોઈ શકતા નથી. તો એવા પરમાણુની વાત કૃપાળુદેવે અહીંયા લીધી છે. અને ક્યાં લીધી છે તો કે ઠાણાંગ સૂત્રમાં. ઠાણાંગ સૂત્ર શું છે તો કે દ્વાદશાંગીમાં શ્રી આચારાંગજી, શ્રી સુયગડાંગજી અને ત્રીજું તે શ્રી સ્થાનાંગજી એટલે ઠાણાંગ સૂત્ર કહીએ છીએ. એમાં 2 શબ્દ આવ્યા, સ્થાન વત્તા અંગ. હવે સ્થાન એટલે શું? આ જે વાત મૂકી છે, આ પ્રશ્ન છે એ ઠાણાંગ સૂત્રનો છે. જે પહેલાં આવ્યું હતું એ પણ ઠાણાંગ સૂત્રની ચૌભંગીની વાત હતી કે પરનો ભવાંત કરે કે નહીં ને પોતાનો ભવાંત કરે કે નહીં. 4 પ્રકારે સ્વરૂપ બતાવ્યું. અહીંયા પણ 4 પ્રકારે વાત આવે છે, પણ પરમાણુની વ્યાખ્યા મૂકી છે એ જ ઠાણાંગ સૂત્ર છે. તો સ્થાન એટલે શું તો કે અહીંયા જીનાગમમાં જીવ, પૂતગલ વગેરે જે બધા છે તેનું એક વૃદ્ધિની ક્રમથી જેમાં તત્વ વર્ણન આવે છે તેનું નામ સ્થાન છે. એટલે આપણે કહીએ જેમ જેમ વધતું જાય છે તેમ, પણ કોણ તો કે જીવ, પૂતગલ વગેરે તત્વો 1 કેટલા, 2 કેટલા, 3 કેટલા, 4 કેટલા, 5 થી શું, 6 થી શું, એમ જુદી જુદી અપેક્ષાએ 1 થી 10 સુધી લઈ જાય છે. તે ઠાણાંગ સૂત્રની વાત છે અને તેનું નામ સ્થાન છે. બીજું ઠા એટલે શું તો કે ઠા એટલે સ્થાપવું. ઠવણા કહીએ, સાપડો કહીએ, ઠવણી કહીએ, એમ જે કંઈ સ્થાપનાને ઠવણા કહી દઈએ છીએ તે, તો કે જેનું સ્વરૂપ સ્થાપિત કે જ્ઞાપિત કરવામાં આવે છે અને જીવાદી તત્વોનું યથા સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે તેનું નામ સ્થાન. એટલે જેમ આપણે અધ્યયન કહીએ, અધિકાર કહીએ, વિભાગ કહીએ, સર્ગ કહીએ, ખંડ કહીએ, એમાં નાનું સ્વરૂપ મૂક્યું છે તો સ્થાન શબ્દ છે. એ સ્થાનાંગ સૂત્રમાં જ આવે છે, બીજે લગભગ વાંચવામાં આવતું નથી. એટલે કે સ્વરૂપની સ્થાપના કરવામાં આવે છે, સ્થાપિત અથવા જ્ઞાપિત અથવા પ્રતિપાદિત કરવામાં આવે છે તેનું નામ સ્થાન. અને કોનું આપણું વર્ણન નથી તો કે આમ તો આપણું જ થયું ને, જીવનું ને અજીવનું. જીવ, અજીવ તત્વો વગેરેનું વર્ણન જેમાં કરવામાં આવે છે તેનું નામ સ્થાન. હજુ પણ એક અર્થ બેસે કે સ્થાન એટલે ઉપયુક્ત અથવા ઉચિત, કે જેમાં ઉચિત પદાર્થોનો નિશ્ચય કરવામાં આવ્યો હોય તેનું નામ સ્થાન. ઉચિત પદાર્થ તો જગતમાં એક જ છે, આત્મા. તો એક આત્મા તો કોઈ સાથે સરખામણી કર્યા વિના ઔચિત્ય શું, એનો ભંગ થાય છે. એટલે કે કંઈક સરખામણી કરવી, સાપેક્ષતા હોય તો તુલના કરવી હોય તો 1 થી વધારે પદાર્થની થાય, એકલા આત્માની તો થઈ શકતી નથી. આમ પણ તો આત્મા છે, જીવ છે, તેમ અજીવ પણ છે, જળ પણ છે. એટલે કે જળ અને ચેતન બંને દ્રવ્ય લઈ લીધા અને તેનું જેમાં ઉચિત અથવા તો યથાયોગ્ય વર્ણન આવતું હોય, ઉપયુક્ત મોક્ષની સાથે જોડી દે તેવું જેમાં વર્ણન આવતું હોય તેનું નામ સ્થાન. એટલે કે જીવ, પૂતગલ વગેરેની વાત છે, સ્થાપના કરી છે. અને અંગ સૂત્ર છે એટલે કે એનું નામ અંગ રાખ્યું છે, ઠાણાંગ. કેટલાક સૂત્રો અંગ સૂત્ર છે, એમાં અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. એટલે કેટલાક આગમ
અને આપણે અંગસૂત્ર એટલે અંગ પ્રવિષ્ટ કહીએ છીએ અને કેટલાકને અંગબાહ્ય કહીએ છીએ. આ અંગબાહ્ય નથી પણ અંગ પ્રવિષ્ટ છે, એટલે મૂળ 12 આગમ કે દ્વાદશાંગી છે એમાં સમાવેશ પામેલું છે. જેમ એક પુરુષ કે એક કોઈ આપણે દેહધારી ગણીએ અને એને 12 અંગ કહીએ, 2 હાથ 2 પગ મસ્તક પેટ વગેરે, તો એ 12 અંગ એવી જ રીતે આગમ પુરુષની કલ્પના છે, વર્ણન છે, અને એના 12 અંગ છે એ આચરાંગ સ્વેગડાંગ વગેરે મૂક્યા છે તે, એટલે કે અંગ પ્રવિષ્ટ શ્રુત કહ્યું છે. તો આ ઠાણાંગ જે સૂત્રમાં ઘણું બધું આવે છે. 1 શ્રુત સ્કંદ છે, 10 અધ્યયન છે, 21 ઉદ્દેશક છે અને 72,000 પદ છે. આપણને એક શબ્દમાં 1-2 મિનિટમાં થાક લાગે છે. અહીંયા ઠાણાંગ સૂત્રમાં આટલી બધી વિવેચના છે. અને એ ઠાણાંગ સૂત્રમાં 3જું સ્થાન અને એનો બીજો ઉદ્દેશક એમાં બતાવે છે. શું બતાવે છે? મૂળ પાઠ આ પ્રમાણે છે, જે કૃપાળદેવે મૂક્યું છે ક્રમ, એમાં જરાક ફેર છે કે જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અચ્છેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની વ્યાખ્યા આદિમાં બધું આવી ગયું. તો મૂળ પાઠમાં શું મૂકે છે કે તવો અચ્છેદ્યા પણત્તા, આ અચ્છેદ્ય છે અને એની અમે પ્રરૂપણા કરીએ છીએ. શું કહે છે? તન જહા, તે આ પ્રમાણે છે. સમયે પયસે પરમાણુ, એટલે કે આ એક સમય, એક પ્રદેશ, એક પરમાણુની વાત છે. પછી હવે વિશેષણ મૂકે છે. એવમ અભેદ્યા, એટલે કે અભેદ્ય છે. અહેજ્જા, અડેજ્જા એટલે અછેદ્ય છે. અગીજ્જા એટલે કે ગણી શકાય એવું નથી. પછી અમજ્જા, પછી અપયસા અને પછી અવિભાહ્યાવી, એટલે કે કૃપાળદેવે સમજાય તેમ મૂકી દીધું. અચ્છેદ્ય, અભેદ્ય, અર્ધ નહીં, આદિ નહીં, મધ્ય નહીં, અંત નહીં વગેરે વગેરે વિશેષણ મૂક્યા છે. એટલે સમજવાના છે, એટલે એની વાત લેવાની છે. તો ફરીથી લઈએ હવે પત્રની પ્રશ્નની શરૂઆત, કે જેનું મધ્ય નહીં. પરમાણુની વાત ચાલે છે. પરમાણુને આદિ નથી, મધ્ય નથી, અંત નથી, તે પરમાણુ છે. બીજું અર્ધ નહીં, એટલે અડધું પણ નથી, એ આખું જ છે. એક છે એટલે શુદ્ધ છે, પૂર્ણ છે, આખું છે, અખંડ છે, અવિભાજ્ય છે. એક કહેતા એમ જ હોય, એમ આત્માની વાત છે, તેમ આ દ્રવ્યની વાત છે, એટલે એ અર્ધ નથી. પછી અચ્છેદ્ય, એને છેદી શકાતું નથી. પરમાણુ દેખાતું જ નથી, તો પણ વગર જોઈએ આપણે કુહાડો ફેંકીએ કે વીંજીએ હવામાં હાથ, તો પરમાણુનો નાશ થાય? તો કે ના, પરમાણુ છેદાતું નથી, ભેદાતું નથી. એટલે પછીનું વિશેષણ આવ્યું અભેદ્ય. અને એ આદિ વિશેષણમાં શું આવ્યું? તો કે અછેદ્ય, અભેદ્ય, પછી અગ્રાહ્ય છે, એટલે ગ્રહણ કરી શકાતું નથી, હાથમાં આવતું નથી, કંઈ આપી શકાતું નથી, લેતી દેતી થતી નથી. અનઅર્ધ એટલે અર્ધ પણ નથી. અમધ્ય એટલે મધ્ય પણ નથી. અપ્રદેશી, ત્યાં ઘણું કહી દીધું કે એને પ્રદેશ નથી, પરમાણુને પ્રદેશ નથી. મોક્ષશાસ્ત્ર તત્વાટ સૂત્ર એનું એક ટચુકડું વાક્ય, 5મા અધ્યાયનું એક સૂત્ર, ના અણોહો ન અણોહો, એટલે કે એ અણુ પરમાણુ જે કયો તેને પ્રદેશ હોતા નથી. અને અવિભાજ્ય એટલે કે પોતે જ એક પ્રદેશ રૂપ છે. કહેવાનું તાત્પર્ય એમ છે કે પૂતગલ, પછી એના 4 વિભાગ પડે, તો દેશ, પ્રદેશ, પરમાણુ, સ્કંધ, તો પછી પરમાણુને કંઈ નથી, તો કે પરમાણુ પોતે જ એક પ્રદેશ રૂપ છે, એટલે પોતાને નથી. વ્યવહારમાં પોતે જ એક દીકરો કે એક દીકરી, પોતે જ એક ભાઈ કે એક બેન, એટલે એને બીજા ભાઈ કે બેન નથી. એ જેમ સમજાય છે કે પોતે ન કહેવાય પણ પોતે કહેવાય, પછી પોતાને બીજા ભાઈ બેન નથી. એમ પૂતગલ, પરમાણુ એક પ્રદેશી છે, એને બીજા પ્રદેશ નથી, પોતે જ એક પ્રદેશ રૂપે છે. હવે યાદ રહી જાય ને, આવી રીતે આપણે કહીએ તો આપણે આપણી સમજ શક્તિની શૈલી પ્રમાણે સમજવાનું છે. પછી આગળ જઈએ છીએ કે આ બધા વિશેષણ તો ખરા કે પરમાણુની વ્યાખ્યા શ્રીજીન ભગવંતે કહી છે, એટલે કે ઠાણાંગજી સૂત્રમાં કહી છે. પ્રશ્ન એમ છે કે તો પછી તેને અનંત પર્યાય શી રીતે ઘટે? જો પરમાણુ જ છે એ પૂતગલ દ્રવ્ય જ થયું. પરમાણુ એટલે બીજું કાંઈ નથી, અજીવ દ્રવ્ય, એવું પૂતગલ દ્રવ્ય, અને એ જે થયું તે એના જે ભાગ પડ્યા તે પરમાણુ છે. તો એને અનંત પર્યાય શી રીતે હોય? અહીંયા પ્રશ્ન બહુ સમજવા જેવો છે. અને પાછું બીજું કહી દીધું કે અથવા પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે? તો પર્યાય અને પરમાણુ એક થયા. દાશીભાઈ જેવા વિશેષ ક્ષરક્ષમવાન આવું પૂછે કે પૂછાવે એ વિચારવા જેવું છે. તો કે એ પર્યાય અને પરમાણુ બે જુદી વસ્તુ છે, પણ કૃપાળુદેવ ધીમેકથી લખે છે. એ જવાબ આપણે ધીમે ધીમે વિચારવાનો છે. પર્યાય શું છે?
તો કે ગુણનો વિકાર થાય તેને પર્યાય કહીએ છીએ ખરું, અને બીજી રીતે કે પરિણમન થાય છે, સમય સમયે કોઈ પણ દ્રવ્યનું પરિણમન ચાલુ ને ચાલુ છે, નિરંતર ચાલુ છે. એ જે પરિણમન કે એ જે પર્યાય, તે પર્યાય જુદી છે અને અહીંયા પરમાણુ જુદું છે. પરમાણુ એક આ દ્રવ્યનો એક ભાગ કયો, અને પર્યાય છે એ અવસ્થા છે, સ્થિતિ છે, એક સ્ટેજ છે, એ રૂપાંતર થયા કરે છે, બદલાયા કરે છે. આ બેનો ફરક કંઈ ધારશીભાઈને ખબર ન હોય એમ નથી, પરંતુ સવાલ શંકા થઈ છે, કંઈક ઉહાપો થયો છે અને પછી લખ્યું છે. હવે કૃપાળુદેવ જે રીતે આપણને સમજાવે છે તે વિચારીએ. તેનું સમાધાન: પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય છે, કૌંસમાં અવસ્થા. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જીનનો અભિમત છે, અને તે યથાર્થ લાગે છે. અનંત ગુણ અને અનંત પર્યાય, દ્રવ્ય, ગુણ અને પર્યાય, આ ત્રણ મુખ્ય શબ્દ. ગુણ પર્યાયવત દ્રવ્યમ, એટલે કે ગુણ અને પર્યાય જે હોય છે, જેને હોય છે, જેનામાં હોય છે, એ કોણ શું ત્રણ વસ્તુ મૂકી, તો કે દ્રવ્ય. દ્રવ્યની વ્યાખ્યા જેમ મૂકી કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ અને પર્યાય જેને હોય જ એ દ્રવ્ય છે, ગુણ પર્યાયમાં તો એ દ્રવ્ય છે. તો દ્રવ્ય કયા 6 દ્રવ્ય? આ પાયાની વાત યાદ રાખવી જ પડશે આપણે. તો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય 4, અને 5મું જીવ એટલે આત્મા, અને 6ઠું તે કાળ. એ 5ને અસ્તિકાય છે. પ્રદેશોનો સમૂહ હોવાથી 5ને અસ્તિકાય કહેવાય છે, કાલાસ્તિકાય કહેવાય નહીં. કાલને માત્ર કાળ દ્રવ્ય કહેવાય, પણ કાલ અસ્તિકાય નથી, કેમ કે એને પ્રદેશોનો સમૂહ નથી. જે પ્રદેશ પરમાણુની વાત આપણે લેવાની છે, લઈ રહ્યા છીએ, એટલા માટે એને નથી. એટલે આટલું યાદ રાખવાનું છે. આ 6 દ્રવ્ય, એમાં આ પરમાણુ એટલે અજીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય એટલે પૂતગલાસ્તિકાય, અને પૂતગલાસ્તિકાયનો એક વિભાગ, નાનામાં નાનો વિભાગ, તે પરમાણુ વિશેનો પ્રશ્ન છે. તો ટૂંકમાં દરેક દ્રવ્ય છે, અને દ્રવ્ય કહેતા ગુણ અને પર્યાય છે, એમાં પરિણમ્યા કરે છે. અને દ્રવ્ય, ગુણ અને પર્યાય દરેક પાછા સ્વતંત્ર છે, ત્રણેયની સ્વતંત્રતા છે. આના માં છે એટલે આના આધારે છે એવું પાછું નથી કે દ્રવ્ય છે કરે તે એમ નહીં. દ્રવ્ય જુદું, ગુણ જુદો, પર્યાય જુદું, બધાનું પરિણમન પણ જુદું, ભલે ત્રણેય એકમાં જ રહેલું છે. તો પ્રત્યેક પદાર્થ એને અનંત પર્યાય એટલે કે અવસ્થા છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો શ્રી જીનનો અભિપ્રાય છે, અને તે યથાર્થ લાગે છે. કૃપાળુદેવ કહે છે એ સાચો લાગે છે, ખરો લાગે છે. કેમ કે પ્રત્યેક પદાર્થ સમય સમયે અવસ્થાંતરતા પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે. દરેક પદાર્થ સમય સમયે પલટન પામે જ છે. પરિવર્તન કા નર્તન, પલ પલ પરિવર્તન કા નર્તન, યહી મહત્વપૂર્ણ સંસાર હૈ. આટલી જ વાત સમજાઈ જાય તો પણ આપણને ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, સમ્યક દર્શન થઈ જાય કે આટલું જ સમજવાનું છે કે સમય સમયે પલટન પામે છે. તો એમાં આશ્ચર્ય શું? સમય સમયે પલટન પામવી એટલી શ્રદ્ધા જીવને નથી થતી. એ નિયમથી બોલી જાય, સિદ્ધાંતનો સ્વીકાર કરે, બુદ્ધિથી કરે, મનથી કરે, અભિપ્રાયમાં આવે છે, આચરણમાં આવે છે, એ વિચારવાનું છે. તો કે સમય સમયે પલટન પામે છે એટલે અવસ્થાંતરતા પામે છે, સ્ટેજ બદલાય છે એવું પ્રત્યક્ષ દેખાય છે. ક્ષણે ક્ષણે જેમ આત્માને વિશે સંકલ્પ વિકલ્પ પરિણતિ થઈ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિશે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અવસ્થાંતરપણું ભજે છે. અને તેવું અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા એમ કહેવા યોગ્ય નથી. સ્ટેજ બદલાય છે એટલે કાંઈ એક પરમાણુ અનંત રીતે થઈ ગયું એમ નથી. એના અનંત ભાગ પડ્યા અથવા તો દેખીતા ગણ્યા ગણાય તેમ ભાગ પડ્યા એમ નથી. ઘડિયાળમાં એક સેકન્ડે ટાઈમ આગળ ગયો, ઘડિયાળ ગઈ એટલે ઘડિયાળ કાંઈ ખસી જતી નથી. તેમ સેકન્ડ કાંટો કે વગેરે આંકડાના કંઈક ટુકડા કકડા વિભાજન થઈ જતું નથી. એ તો જેમ છે તેમ છે. આપણે કંઈ એકી સાથે 55 વર્ષના થઈ જતા નથી. કોઈ વ્યક્તિ ક્યારેય એમ થઈ શકતી નથી. એક સમયથી જ મોટી થાય છે. એક સમય માપ આપણને ખબર નથી પડતી, તો એક સેકન્ડ પછી ખબર પડે, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયા, પખવાડિયા, મહિના, વર્ષ, યુગ વગેરે. તો એમ વસ્તુ આપણી સામે કે આજુબાજુ પડી છે તે પણ અત્યારે પરિણમન તો કરી જ રહી છે. જળ વસ્તુ છે તો જળ ભાવે જળ પરિણમે, પરિણમન વિનાનું કાંઈ નથી, કોઈ બાકાત નથી. એટલે કે સમય સમયે પલટન પરિવર્તન થાય છે. વસ્તુ પડી પણ બગડી જાય છે. શું છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એના બદલાઈ જાય છે.
અચાનક કંઈ એક ફ્રૂટ બગડી જાય તો ઉપર ફંગસ આવી જાય, કે પેંડો બગડી જાય તો ફંગસ આવી જાય, ફૂગ આવી જાય, અચાનક થઈ ગઈ. એ સમયે મોટું થતું હોય, જૂનું થતું જતું હોય, અને એમાં પરિણામમાંથી વિપરિણામ પણ ભજતું હોય, અને પછી આપણને એકદમ જ કંઈ મોટો ડાઘો દેખાય કે સ્વાદ ફેર લાગે, દેખાવ ફેર લાગે, ત્યારે ખબર પડે કે વસ્તુ બગડી ગઈ અથવા તો વસ્તુ બગડતી ચાલી છે. તો એક ફ્રૂટમાં એક જગ્યાએ ડાઘ હોય તો એ ખરેખર તો આખું જ ફ્રૂટ બગડતું ચાલ્યું કહેવાય. પરંતુ આપણે મોટે ભાગે શું કરીએ કે એટલો બગડેલો સડેલો કે જે કંઈ દેખાતો ભાગ હોય તેટલો કાપી નાખીએ, થોડું વધારે કાપીએ, સમારીએ અને પછી પાછું વાપરીએ. તો વિચારવા જેવું તો છે જ, વિજ્ઞાન તો કહે જ છે, પેલું દેખાય આવે એવું પરિણામ છે, નરી આંખે દેખાય છે, પેલું દેખાતું નથી પણ બધું બગડતું ચાલ્યું. કેમ? તો કે સમયે પરિણમન થતું હતું. બગડતું ન હોય તો પણ સમયે પરિણમન તો થતું જ હોય. આ તો સમજવા માટે છે. તો પરમાણુની વ્યાખ્યા જે છે, પૂતગલની વ્યાખ્યા જે છે શું છે? તો કે વર્ણગંધ રસ સ્પર્શવંતા પૂતગલાહા. જે પૂતગલ જે છે તેને સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, આ એની વ્યાખ્યા છે. તો એમાં અવસ્થાંતરપણું એટલે એના સ્ટેજીસ બદલાય છે, પર્યાય બદલાય છે, પણ તેથી એ પરમાણુના કે વસ્તુના કે જે વસ્તુમાં રહેલો પરમાણુનો ભાગ કહીએ તેના કટકા થતા નથી, ટુકડા થતા નથી, એને ટૂંકમાં કાંઈ થતું નથી, એમ જુદું પડી જતું નથી. 1 રૂપિયો કહેતા 2 આઠાની જુદી જ હોવી જોઈએ, 4 ચારાની જુદી જ હોવી જોઈએ, જરૂર નથી. એવી જ રીતે 1 રૂપિયાની બાધી નોટ પણ હોઈ શકે છે, એમાં આવી ગયું. 100 રૂપિયા કહેતા બધું પરચુરણ હોવું જોઈએ, આપણે શબ્દ જ લાવ્યા કે એ તો પરચુરણ, એટલે મૂળ વસ્તુ નથી, મુખ્ય નથી, વેચાયેલું છે. પણ તેથી કરીને રૂપિયાનો કોઈ ભાગ નથી, પહેલો, બીજો, 25મો, 8મો, 4થો એવું નથી, એ તો છે જ. તો પરમાણુ જ છે, એનો કંઈ ત્યાગ થતો નથી. એમ આગળ જઈએ કે એના અનંત ભાગ થયા એમ કહેવાતા નથી. આ રીતે કૃપાળુદેવે પરમાણુ અને પર્યાયનો ડિફરન્સ બતાવી દીધો કે પેલી પર્યાય છે, પેલું પરમાણુ છે. કેમ કે પરમાણુ પોતાનું એક પ્રદેશ ક્ષેત્ર અવગાહીપણું ત્યાગ્યા સિવાય તે અવસ્થાંતર પામે છે. પોતાની જગ્યા કે મૂળ સ્વભાવ છે તેને છોડતા નથી, એ ત્યાગ્યા સિવાય અવસ્થાંતર પામે છે. દ્રવ્ય પોતાનો સ્વભાવ ક્યારેય છોડી શકે નહીં. તો આ પૂતગલ કે પરમાણુ દ્રવ્ય છે એનો સ્વભાવ નિત્ય થયો, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સદ. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ વ્યય કે વિનાશ પામે છે, તો પણ એનું દ્રવ્ય વસ્તુ ધ્રુવતા છે, એ તો સ્વભાવ છે અને એ તો એમ જ રહે છે, ટકે છે. તદ્ભાવા વ્યયમ નિત્યમ કે છે. આજે તત્વાર્થ સૂત્રનો 5મો અધ્યાય એટલે નથિંગ બટ કોસ્મોલોજી, અને એમાં જે મૂક્યું છે તે એટલે કે જીનવાણી કહેવાય, જે ઉમાસ્વાતી મહારાજે રચી છે, જેનું બીજું નામ મોક્ષશાસ્ત્ર છે. તો એના આધારે કે તદ ભાવ અવ્યયમ નિત્યમ, એટલે એ જે નિત્ય ભાવ છે, સ્વભાવ છે, એ તો મુકાતો નથી. તો વસ્તુ ભલે ઉત્પન્ન અને નાશ પામે, ઊંચી નીચી થાય, પરંતુ મૂળ વસ્તુ તો છે જ, એમાં કંઈ ફેર પડતો નથી. એટલે એક ક્ષેત્ર અવગાહીને રહે છે, એટલે કે પ્રદેશ પરમાણુ એને એક પ્રદેશ છે તે, એટલે કે પોતે જ એક પ્રદેશ છે, તેને પ્રદેશ નથી. એક ક્ષેત્ર અવગાહીપણાનો તે અનંત ભાગ થઈ શક્યા નથી, થઈ શકતા નથી. આટલું પાકું ને આપણે એટલે આગળ જઈએ. એક સમુદ્ર, દરિયો, છતાં તેમાં જેમ તરંગ ઉઠે છે, મોજા આવે છે, અને તે તરંગ તેમાં જ સમાય છે. તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતાં છતાં પણ સમુદ્ર પોતાના અવગાહ ક્ષેત્રને ત્યાગતો નથી. તેમ કંઈ સમુદ્રના અનંત જુદા જુદા કટકા થતા નથી. તો સમુદ્ર શું કરે છે? માત્ર પોતાના સ્વરૂપમાં તે રમે છે, ટૂંકમાં સ્વરૂપને ભજે છે, સ્વરૂપ ત્યાગી શકતો નથી. આત્માએ પણ પોતાના સ્વરૂપને જ ભજવા જેવું છે, કાંઈ ત્યાગી શકે એમ છે પણ નહીં. તો સ્વરૂપ તો છે જ, છોડાતું નથી, માત્ર તેનું ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. આટલું કરાવવા માટે, આટલો સદબોધ આપવા માટે આ પરમાણુનો પ્રશ્ન છે, એની પર્યાય છે કે આ દ્રવ્ય દૃષ્ટિથી વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજો, પદાર્થને સમજો. જે સૌભાગભાઈ ડુંગરસિંહભાઈને કહ્યું છે એ જ વાત અહીંયા દારશીભાઈએ મૂકી છે. ફરીથી એક સમુદ્ર, દરિયો, તેમાં જેમ તરંગ ઉઠે છે, મોજા આવે છે, જાય છે, ક્યાંથી આવ્યા અને ક્યાંથી ગયા? તો એમાંથી ઉઠ્યા અને એમાં જ સમાઈ ગયા. તો કે એમાં જ સમાઈ ગયા. તે તરંગ તેમાં જ સમાય છે, અને તરંગપણે તે સમુદ્રની અવસ્થા જુદી થયા કરતા છતાં, સમુદ્ર એટલે અહીંયા આપણે દ્રવ્ય લઈએ છીએ, તરંગ એટલે અહીંયા મોજું એટલે પર્યાય લઈએ છીએ. તો કે જે થયા છતાં સમુદ્ર પોતાના અવગાહ ક્ષેત્રને ત્યાગતો નથી. પોતે તો જેમ છે તેમ છે, મોજા આવે જાય, આત્માને સંકલ્પ વિકલ્પ થયા કરે, આવે ને જાય, આત્મા જ છે.
એ તો નિર્લેપ નિરાકાર નિરંજન સ્વરૂપ છે ને છે જ. એને શું કામ લેપાય છે? શું કામ એમ માને છે કે હું લેપાઉં છું અને મારે લેપાવું નથી? એ સમજવા માટે બરોબર છે, હકીકતે આત્માને કાંઈ થતું નથી. અને તેમ છતાં પોતે માને કે મને વિચાર આવ્યો, મને સંકલ્પ થયો. જોકે ભાષા પણ એક માધ્યમ છે, એટલે એ જ એક માધ્યમ છે, એટલે આપણે એ રીતે જ બોલવું પડે, કહેવું પડે. હકીકતમાં આત્માને કાંઈ થતું નથી. તો કે એ પોતાનું સ્વરૂપ છોડી શકતો નથી. સમુદ્ર થોડો મટી જાય છે, મોજા આવે જાય તો એમાં આવ્યા કરે, રમ્યા કરે, ગયા કરે. તો એમ સમુદ્ર પોતાની રીતે ભજે છે, પોતાના સ્વરૂપમાં છે. મોજા પર્યાય છે, આવે છે ને જાય છે. તો તરંગપણું એ સમુદ્રની પરિણતિ છે. જો જળ શાંત હોય તો શાંતપણું તેની પરિણતિ છે. બોલો, દરિયામાં મોજા આવ્યા તો તે દરિયાની એ પણ પરિણતિ ગણી, અને શાંતપણું છે, મોજા નથી તો પણ એની પરિણતિ છે. એટલે એનું સમયે પરિણમન તો ચાલુ જ છે. કંઈક પરિણતિ તેમાં થવી જ જોઈએ, કંઈક પણ પરિણતિ તેમાં થવી જ જોઈએ. એટલે કે અર્થક્રિયા, દરેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. મેનિફેસ્ટેશન તો ચાલુ ને ચાલુ જ છે, સમયે ચાલુ છે, તે મુખ્ય વાત છે. અને સિદ્ધાંત કહી દીધો અહીંયા. તેમ વર્ણગંધ આદિ જે કંઈ છે તે પરિણામ પરમાણુમાં બદલાય છે, પણ તે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી. અવસ્થાંતરપણું થયા કરે છે, કટકા થતા નથી, ભાગ પડતા નથી. અવસ્થા બદલાય છે, સ્ટેજ બદલાય છે. જેમ સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે, તેમ પરમાણુ આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા કંઈક અંતરવાળી પામે છે. સોનાના કુંડળ આપણને તો જોવાય મળે નહીં અત્યારે. સોનાના કાન જોવા મળે તો કવચ કુંડળ જે કર્ણે પહેરેલા હતા તે દાનેશ્વરી કર્ણે, અને છેવટે દાન આપી દીધેલું તે. તો સોનું કુંડળપણું ત્યાગી મુગટપણું પામે છે. તો એક ઘાટમાંથી બીજો ઘાટ, બીજામાંથી ત્રીજો ઘાટ, તેવી રીતે આ સમયની અવસ્થાથી બીજા સમયની અવસ્થા એમ અંતર થયા કરે છે. કોનું? પરમાણુની વાત ચાલે છે. તેમ સોનું બે પર્યાયને ભજતા સોનાપણામાં જ રહે છે. એટલે કે તેમ પરમાણુ પણ પરમાણુ જ રહે છે. એટલે સોનું બે પર્યાયને ભજે છે. તો અહીંયા લખ્યું છે પર્યાય, એટલે અહીંયા કયું છે? સમય જુદી વાત છે, પર્યાય જુદી વાત છે. તો કે બે પર્યાય એટલે આ બાજુ આ ઘાટ થયો, પછી આ ઘાટમાંથી આ ઘાટ થયો, તો ભજી શકે છે. પણ થયું શેમાં? તો કે મૂળ વસ્તુ તો જે બની તે શેમાં બની? સોનામાં બની છે. અને સોનાને પણ અગાઉ પત્રમાં આવી ગયું છે કે એ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે. મૂળ દ્રવ્ય તો ધર્માસ્તિકાય વગેરે 6 કયા તે છે, 6 દ્રવ્યનું જગત કહીએ તે. સોનું એમ દ્રવ્ય નથી, સોનું વસ્તુ તરીકે બરાબર છે, પદાર્થ તરીકે એ રીતે બરોબર છે, બાકી મૂળમાં નથી, ઔપચારિક છે. તો એ સોનાપણામાં પરમાણુ જ રહે છે. એમ સોનાપણામાં ઘાટ આકાર બધું થાય, ખસે પેસે, થોડો ઘાટ આમ થાય કે થોડો આમ થાય. જેમ શરીર પણ પૂતગલ કહીએ છીએ, કાયા, તો કે વજન વધ્યું, વજન ઘટ્યું, તો થોડા પૂતગલ આમ ગયા કે આમ ગયા, થોડું ખસે પેસે થાય છે, એથી વધારે કંઈ થતું નથી. એવી જ રીતે આત્મામાં પણ જે આત્માની વાત છે તે કે એની સમયે પરિણતિ થાય છે, તેમ પરમાણુ તો પરમાણુ જ રહે છે, આત્મા જ રહે છે. દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ કે સ્વરૂપ છોડી શકે નહીં. પરમાણુ જ રહે છે, એનો નાશ થતો નથી. ગમે તેવું ટીન બબડું દેખાય નહીં તેવું છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, નરી આંખે દેખાતું નથી, તો પણ તે તો જેમ છે તેમ છે. એટલે કે એનું સ્વરૂપનો ત્યાગ થતો નથી. એક પુરુષ આત્મા જીવ બાળકપણું ત્યાગી યુવાન થાય, યુવાનપણું ત્યાગી વૃદ્ધ થાય, પણ પુરુષ તેનો તે જ રહે છે. તેમ પરમાણુ પર્યાયને ભજે છે. હવે પ્રશ્નનો જવાબ આવ્યો કે પરમાણુ પર્યાયને ભજે છે, એટલે પરમાણુ અવસ્થા બદલે છે, શરીર વસ્ત્ર બદલે છે, કહીએ તેમ ફેરફાર થયા કરે છે. અહીંયા પરિણમન, પલટન, ફેરફાર, વિકાર, જે કાંઈ કહેવું હોય તે બધું પર્યાય, અને તે અવસ્થા બદલાય છે, સ્ટેજ બદલાય છે. તે તો કે પરમાણુ પર્યાયને ભજે છે. એટલે કે પરમાણુ એ જ પર્યાયનું બીજું નામ, કે પર્યાય તે પરમાણુનું બીજું નામ, કે શી રીતે? એમ દાર્શીભાઈએ પૂછ્યું છે, એનો જવાબ આપ્યો છે. આકાશ પણ અનંત પર્યાયી છે, અને સિદ્ધ પણ અનંત પર્યાયી છે. આપણે આકાશાસ્તિકાયના પ્રદેશની વાત નહોતી લીધી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવાસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, અને પછી પૂતગલની વાત કરી તો કે અનંતા પ્રદેશ. આકાશાસ્તિકાયની વાત આવી કે એને પણ અનંત પર્યાયી છે. આકાશ પણ અનંત પર્યાયી છે, અને સિદ્ધ પણ અનંત પર્યાયી છે, એવો જીનનો અભિપ્રાય છે. સિદ્ધ થઈ જાય તો દ્રવ્ય મટી જતું નથી, આત્મા મટી જતો નથી, એનું પરમાત્માનું અલગ અસ્તિત્વ છે. પ્રત્યેક સિદ્ધાત્મા જુદા છે જ, તો
તો એ જે છે સિદ્ધાંતમાં જુદા જુદા છે, દ્રવ્ય અલગ અલગ છે, તો એની પર્યાય પણ અલગ અલગ છે. એટલે કે સિદ્ધને પર્યાય હોય સિદ્ધ પર્યાય એમ કહેવું પડે છે. એ ચૈતન્ય ઘન છે, એ દ્રવ્ય છે, નહીં તો એ આત્માનો ગુણ કે દ્રવ્યનો ગુણ જાય ક્યાં? તો કે એ ગુણ હોવાથી, સામાન્ય ગુણ હોવાથી, એ જે 6 ગુણ સામાન્ય બોલ કયા છે એ તો છે ને છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુ લઘુત્વ. તો એ સિદ્ધ પર્યાય છે, સિદ્ધને પર્યાય છે, સિદ્ધાર્થમાં છે, સિદ્ધને પર્યાય છે, એવો જીનનો અભિપ્રાય છે. કૃપાળુદેવે પાછું કહી દીધું, એમ તીર્થંકર કે છે, જીનેશ્વર ભગવાન કે છે, કેવલી પ્રભુ કે છે. એટલે ટૂંકમાં અહીંયા વસ્તુ આખી શું આવી? તો કે એક પ્રદેશ આદિશુ ભાજ્ય પૂતગલાનામ. એ પણ તત્વાર્થ સૂત્રનું જ એક સૂત્ર છે કે પૂતગલ દ્રવ્યના અવગાહ અને પ્રદેશથી અસંખ્યાત પ્રદેશ સુધી હોય છે. એટલે કે પૂતગલ દ્રવ્ય એનો અવગાહ એટલે અવગાહના એક પ્રદેશથી માંડીને અસંખ્યાત પ્રદેશ સુધી હોય છે. એટલે અહીંયા એની પ્રદેશની વાત મૂકી દીધી. એક પ્રદેશ આદિશુ ભાજ્ય પૂતગલાનામ. પછી કોઈ પૂતગલ આકાશના એક પ્રદેશમાં રહે છે, કોઈ પૂતગલ આકાશના 2 પ્રદેશમાં રહે છે, કોઈ સંખ્યાતા પ્રદેશમાં રહે છે અને કોઈ અસંખ્યાત પ્રદેશમાં રહે છે. વાસ્તવમાં પૂતગલનું પરિણમન એટલે કે પરિણામ ખૂબ જ વિચિત્ર હોય છે, ચિત્ર વિચિત્ર હોય છે. એટલે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પ્રદેશી સ્કંદ પણ આકાશના એક જ પ્રદેશમાં સમાઈ શકે છે, એમ તત્વાર્થ સૂત્રમાં સાબિત કરી દીધું છે. એક પ્રદેશ આદિશુ ભાજ્ય પૂતગલાનામ અને ના અણો હોય, એટલે કે આ જે પરમાણુ છે એ પોતે જ એક પ્રદેશ રૂપ છે, એને બીજા પ્રદેશ હોતા નથી, છે નહીં, હોઈ શકે જ નહીં. એટલે વાત શું આવી? સંખ્યાત, અસંખ્યાત કે અનંતા પ્રદેશ સુધી પરમાણુ હોઈ શકે. પરમાણુને અનંત પર્યાય શી રીતે? તો જવાબ આપે છે કે પરમાણુને અનંત પર્યાય હોય. કોઈ એક આકાશ પ્રદેશમાં એક પ્રદેશમાં રહે, કોઈ 2 પ્રદેશમાં રહે, કોઈ સંખ્યાત, કોઈ અસંખ્યાત. પણ કેટલાક પૂતગલ પરમાણુ એવા કે અનંતી પર્યાય, અનંતા પ્રદેશમાં રહે છે. એટલે કે કેટલાક આમ પણ હોય અને આમ પણ હોય. રૂ નાનામાં નાનો રૂનો કણ હોય, કોટન રૂ, અને એ આપણને દેખાય રજકણ જેટલું દેખાય એવડું પણ હોય. અને પછી રૂના ગંજ ખડક્યા હોય અને આપણને એમ થાય કે ઢોકળા બંધ બધું મૂક્યું છે, ઢગલા બંધ છે, તો એ પણ રૂ જ કહેવાય. રૂમ ભરીને હોય કે રોડ ભરીને હોય, રૂના રસ્તા કરો તો પણ રૂ જ છે, ત્યાં અનંતું છે. પરંતુ પેલું એક નહીં જેવું હતું, એ તો આપણે હજી પરમાણુ છે માનીએ છીએ. પરમાણુ તો દેખાતો જ નથી. જે દેખાય છે હવામાં રજકણ દેખાય છે, સૂર્યપ્રકાશ વખતે બારણામાંથી આવતો પ્રકાશ, અને જે આપણને રજકણ બારીકમાં બારીક દેખાય છે, તો એમ થાય કે આ જ પરમાણુ. ના રે ના, એ પરમાણુ નથી, એ તો નાનામાં નાનો કણ કે અણુ જેવું લાગે છે. અનંતા પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે તે દેખાય છે. સળી જેટલું કે નાનામાં નાની અણી જેટલું નહીં, પણ સાંભેલું અથવા તો વૃક્ષનું થડ જેવું, જેમ જાડું કહીએ, પોળું કહીએ, તેના જેવી વાત થઈ કે એટલો બધું પરમાણુ પૂતગલની પ્રદેશની સ્પર્શના છે. એટલે કે એની અનંતી પર્યાય હોઈ શકે છે. નાનામાં નાનું પણ હોય છે, અને પછી પરમાણુ તો નાનું જ છે અને એ પોતે જ પ્રદેશરૂપ છે, પણ એને અનંતી પર્યાય હોય. કેટલીક સંખ્યાત, કેટલીક અસંખ્યાત, પણ અહીંયા પરમાણુને પણ અનંતી પર્યાય છે. કેમ કે સ્ટેજની વાત થઈ, પરિસ્થિતિ છે એ જે બદલાયા કરે છે તેની વાત છે. તો પલટન તો પામે જ છે, સમયે પલટન પામે છે, તો એમાં અનંત હોઈ શકે છે. પછી આગળ જઈએ, જે આપણે વચ્ચે પૂતગલની વાત લીધી હતી કે સ્પર્શ રસ ગંધ વર્ણ અથવા વર્ણ ગંધ રસ સ્પર્શ, જેનામાં ગુણ કે લક્ષણ છે તે પૂતગલ છે અને તે પરમાણુને લાગુ પડે કે કેમ? તો હવે આવે છે કે પૂતગલ પરમાણુમાં કેટલાક ભાગ પાડ્યા છે. દાખલા તરીકે અંધકાર. સાંજ પડે, રાત પડે, અંધારું થઈ જાય, તો અંધકાર છે શું? અંધારું થઈ જાય છે એ બોલીએ છીએ, દેખાતું નથી. બરાબર આંખ કામ આપતી હોય, ચશ્મા પહેર્યા હોય અથવા વિઝન બરાબર હોય, તો પણ કાંઈ અંધારું થઈ જાય એટલે લગભગ દેખાતું નથી, નહીં જેવું દેખાય છે, આછું દેખાય છે, કેમ કે આત્માનો પ્રકાશ છે. એટલે થોડુંક દેખાવાનું છે, જરાક દેખાવાનું છે, એ ભૂલવા જેવું નથી. પરંતુ આમ આપણને જોઈ શકાતું નથી, દૃષ્ટિ આડે આવરણ આવી જાય છે. એ અંધકાર છે શું? તો કે અંધકાર એ કાળા રંગે પરિણમેલા પૂતગલોનો સમૂહ છે, નહીં કે પ્રકાશનો અભાવ. ત્યાં પ્રકાશનો અભાવ નથી
અંધારું થયું એટલે અજવાળું ગયું, પણ કાળા રંગે પરિણમેલા આવા અનંત અનંત પૂતગલોનો સમૂહ છે અને તેથી જોઈ શકાતું નથી. આત્માની આટલી અનંત શક્તિને જોઈ ન શકે? પ્રશ્ન ન થાય મને તો કે આત્મા બળ્યો છે, આ તો ઇન્દ્રિય શરીર અને એની એક શક્તિ, તો કેમ ન જોઈ શકે? તો કે જરાક તો દેખાય છે ને, કાંઈક તો ખબર પડે છે ને. તો એ આત્માની સ્વપર પ્રકાશકતાની ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે, એનો જ્ઞાન પ્રકાશ છે. સૂર્યચંદ્રનો પ્રકાશ, મણિરત્નનો પ્રકાશ અને જે બીજા પ્રકાશ કેવા હોય તે કોટી કોટી હીરાનો પ્રકાશ, એ બધા પ્રકાશ ઝાંખા પાંખા પડે કેવલ જ્ઞાન પાસે. અને કેવલ જ્ઞાન સ્વરૂપી સર્વજ્ઞ સ્વભાવી સ્વરૂપી આત્મા પાસે એ બધો જ પ્રકાશ કાંઈ નથી. એટલે અહીંયા વાત કરતા હતા એ પૂતગલ દ્રવ્ય છે. પૂતગલની અચિંત્ય શક્તિ છે, તો આત્માની પણ અસીમ અચિંત્ય શક્તિ છે, જેને મુખ્ય 47 શક્તિમાં આપણે વાંચીએ વિચારીએ છીએ, પણ હકીકતમાં અનંતી શક્તિનો સ્વામી છે. તો એ અનંતી શક્તિ હોવા છતાં સામે પૂતગલ પણ કેન કોમ્પિટિટર થાય છે કે હું પણ અનંતી અસીમ અચિંત્ય શક્તિ ધરાવું છું. એટલે આ શક્તિનો ને એનો વ્યક્તિનો આત્માનો વિવાદ પણ છે. તો પૂતગલ ભલે હોય પણ એના કરતાં એક જરાક પણ આત્માની શક્તિ વધારે છે. અનંતતામાં પણ આત્માની શક્તિ તો અનંત ગણી જોકે વધારે છે. પણ આપણે જેમ કહીએ ને, કોઈ કે મારી પાસે 1000 રૂપિયા, 1 અબજ રૂપિયા, આટલી વસ્તુ, આટલું બધું જમવાનું, આટલું બધું, એમ બધું આટલું બધું કે બાલ્યાવસ્થાની વાત છે. પછી આપણે છેવટ કહી દઈએ કે તમે જે કહો એના કરતાં એક વધારે, તું જે કહે એના કરતાં એક વધારે. એટલે કે બે સામસામું છે. પેલું કોણ કહી દે છે? તો કે તમારી પાસે ગમે તેટલું હોય, અનંતું ગમે તેટલું હોય, પણ મારી પાસે તમે જે કહો એના કરતાં એક વધારે. એટલે એકથી ચડી જાય છે કે એક ગણું પણ વધારે છે, તમારા કરતાં એક સંખ્યામાં પણ મારું વધારે છે, એમ સાબિત કરવા માટે રમત છે. પણ હકીકતે પરમાર્થ એમ જ છે કે એક છે તે અનંત છે અને અનંત છે તે એક છે. એટલે કે એક પરમાણુ ભલે હોય પણ એને અનંતી પર્યાય હોઈ શકે, એ સિદ્ધાંત સાબિત થાય છે. એટલે એ કહી દેવું છે આટલું કે ભલે એ દેખાતો નથી, છેદાઈ ભેદાઈ નહીં, કાંઈ નથી, તેમ છતાં એનું અસ્તિત્વ છે ને છે. કેવલ જ્ઞાનીએ જોયું છે અને માટે છે, માટે માન્ય કરવા યોગ્ય છે. અને એક છે તે અનંત છે, એ તો સિદ્ધાંત છે. અનંત છે તે એક છે. તો આપણે વાત કરતા હતા અંધકારની, એમાં સાબિત કર્યું, વિચાર્યું કે પૂતગલનો સમૂહ છે, કાળા કલરના પૂતગલનો સમૂહ. બીજી વાત એવી છે કે આ પરમાણુ પૂતગલ ઓછા નથી. કે છાયા શું? તો કે છાયા કહીએ એટલે આપણને લગભગ પડછાયું જ યાદ આવે. અને બીજું અરીસામાં જોઈએ તે એ પણ છાયા કહેવાય. આ બંનેની વાત છે. અરીસામાં પડતું પ્રતિબિંબ કહીએ છીએ તે પણ છાયા કહેવાય. અને તડકામાં સૂર્યપ્રકાશમાં પડતું પ્રતિબિંબ છે એને પડછાયો કહીએ છીએ. તો છાયા પ્રતિછાયા જે શબ્દ કયો તે બંને, અરીસાનું પ્રતિબિંબ, તડકાનો પડછાયો. તો એમાં શું સિદ્ધાંત આવ્યો કે સ્વચ્છ દ્રવ્યમાં મૂળ વસ્તુના વર્ણ આદિ રૂપે પરિણમેલા પૂતગલ, જેને આપણે જોઈએ છીએ આપણી છાયા કે પ્રતિછાયા કે પ્રતિબિંબ રૂપે. એટલે અરીસામાં પડતું પ્રતિબિંબ એ પણ કેટલાક તત્વનું બનેલું છે એમ પ્રશ્ન છે ને કૃપાળદેવ જવાબ આપે છે કે એ પણ અમુક તત્વનું બનેલું છે. અમુક તત્વ એટલે શું? તો કે અજીવ તત્વ. અજીવ તત્વમાં શું? તો કે પૂતગલ. પૂતગલમાં પરમાણુ તત્વ. એમાં પણ એ બધું રહેલું છે, માટે દેખાય છે. જે જેવું હોય તેવું જ તેમાં પ્રતિબિંબ પડે છે. તો શું થાય છે કે પૂતગલના પરમાણુ અને સ્કંદ એવા બે મુખ્ય ભેદ છે. પણ અહીંયા શું છે? તો કે સામે સ્વચ્છ અરીસો છે. તો કે સ્વચ્છ અરીસામાં મૂળ વસ્તુના, એટલે કે વ્યક્તિ ઊભી હોય તો વ્યક્તિ, જેવી હોય તેવી વસ્તુ હોય તો વસ્તુ, અને તેના વર્ણ આદિ રૂપે પરિણમેલા પૂતગલો છે. વર્ણ કહેતા જે દેખાય છે તે. રસ, ગંધ અને સ્પર્શ જુદા છે. આ વર્ણ જોવાની રીત છે, જોવાની વાત છે. માત્ર તેમાં વર્ણની વાત મૂકી છે. વર્ણ પરથી વાન શબ્દ આવ્યો અને તે જ અહીંયા મૂક્યું છે. મુખ્ય વર્ણ 5 કે કાળો સફેદ જે રંગ કહીએ છીએ, કલર કહીએ છીએ. તો જે કાંઈ દેખાય છે તે પેલું અરીસામાં તે દેખાય છે. એટલા માટે ત્યાં વર્ણનું પલટનપણું છે અને એ પણ આ પૂતગલ પરમાણુની બાજી છે, બીજી કોઈ વાત નથી. હવે આ પૂતગલ અને પરમાણુ, એટલે કે પૂતગલ અને એના મુખ્ય 2 ભેદ કહીએ, પરમાણુ અને સ્કંદ. અને વધારે કહેવા હોય તો 4 ભેદ છે, સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ. તો પરમાણુ સારાંશ રૂપે કહીએ છીએ કે પૂતગલનો છેલ્લામાં છેલ્લો અંશ છે અને માટે જ તેને પરમ અણુ, અંતિમ અણુ કહેવામાં આવે છે અને મૂળ કારણ થઈને બેઠું છે. એ કારણ છે તો કાર્ય થાય છે. પરમાણુ પૂતગલનો અવિભાજ્ય સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે. એને આદિ, મધ્ય કે અંત નથી. એ પોતે જ એક પ્રદેશ છે. એટલે તે ને પ્રદેશ નથી, ન અણો હોય, યાદ રાખવા જેવું છે. અને પોતે અબદ્ધ હોય છે, છૂટો જ હોય છે. પરમાણુ છૂટું જ હોય છે, પોતે જ એક પ્રદેશ રૂપે છે.
પરમાણુ કારણ રૂપે છે અને પરમાણુથી બે અથવા તો વધારે મળીને જે અણુ મળે છે તેનો સ્કંધ થાય છે અને તે કાર્ય રૂપે થાય છે. અનંત પૂતગલ પરમાણુ પછી 2, 3, 4થી માંડીને જે બને છે તે કાર્ય મોટો જથ્થો મોટી વસ્તુ રૂપે દેખાય છે, સ્થૂળ દૃષ્ટિએ દેખાય છે તે વસ્તુ છે. બાકી આંખથી દેખાતો નથી કે અનુમાન આદિથી પણ જણાતો નથી તે પરમાણુ છે. આ તો કેવલી તત્વ કે કેવલી નિરૂપિત પ્રરૂપિત વાત છે એટલે આપણે લઈએ છીએ. 50 ઇકાઈમાં એટલે 766માં પત્રમાં આપણે સવિશેષ લઈશું. અત્યારે તો અહીંયા આટલું જ છે. ઉપલક વિચારણા પૂરી કરીએ છીએ. વિશેષપણે લખવાનું થઈ શક્યું નહીં હોવાથી તમને તે વાત વિચારવામાં કારણ થાય એમ ઉપરથી લખ્યું છે. કૃપાળદેવે જવાબ આપી દીધો તો પણ એમ થાય છે કે હજુ ઉપરથી વાત થાય છે. ચક્ષુને વિશે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલન સ્થિતિ તે પર્યાય છે. આત્માની સંકલ્પ વિકલ્પ દશા કે જ્ઞાન પરિણતિ તે પર્યાય છે. તેમ વર્ણગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગતમાં આ વિચિત્રપણાને પામી શકે નહીં. આ જગત આવી વિચિત્રતાને પામી શકે નહીં. કેમ કે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. સંયોગ વિયોગ એકત્વ પૃથક્ત્વ એ આદિ પરમાણુના પર્યાય છે અને તે સર્વ પરમાણુમાં છે. તે ભાવ સમય સમયે તેમાં પલટનપણું પામે તોય પરમાણુનો નાશ થાય નહીં, જેમ મેષોન્મેષથી ચક્ષુનો નાશ થતો નથી.